શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. નિષ્કુળાન સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી થાળ ચિંતામણી પ્રકરણનો આપણે લાભ લઈ રહ્યા છે. નિષ્કુળાન સ્વામીએ શ્રીજી મહારાજને જુદી જુદી વાનગીઓના ભોજન કરતાં દર્શન કર્યા હતા, એની તેઓ સ્મૃતિ કરે છે. આપણે જ્યારે આ બધી વાનગીઓના નામ સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે શ્રીજી મહારાજ આવી રીતે કેટલું બધું જાત જાતનું જમતા હશે, પણ આ તો બધા ભક્તો મહારાજ માટે ભાવથી બનાવી લાવે. બાકી શ્રીજી મહારાજને વાનગીના સ્વાદ કરતાં ભક્તોના ભાવમાં વધારે રસ હતો. એકવાર સ્વામિનારાયણ ભગવાન આવી રીતે બુધેજ ગામની અંદર પધારેલા, અને ત્યાં બુધેજની અંદર ખોડાભાઈ જે હરિભક્ત, એમને મહારાજ માટે આખો અન્નકૂટ કરેલો. અને પછી મહારાજની આગળ બધી રસોઈ મૂકી ત્યારે એમને એકદમ યાદ આવ્યું કે આજ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે અમારા ગામમાં આવેલા, ત્યારે અજ્ઞાનતાને કારણે અમે એમને કેટલી બધી રાહ જોડાવેલી અને છેલ્લે ખોરી જુવાર આપી હતી. તો આ યાદ આવીને એકદમ એમની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજની આપણે આવી રીતે ટ્રીટ કર્યા હતા. તો તે વખતે શ્રીજી મહારાજ કહે છે કે અમે તો અન્નકૂટ પણ જમીએ અને જાર પણ જમીએ. ભક્તોનો ભાવ હોય ને તો એમાંથી અમને મીઠાશ આવે છે. તો જો ભગવાનને મન વાનગી મહત્ત્વની નથી, પણ કેવા ભાવથી કોઈ બનાવીને લાવે છે. મહંત સ્વામી મહારાજ અહીંયા પેરિસમાં જ બિરાજમાન હતા 16મી ઓક્ટોબર 2017. અને તે વખતે સ્વામી જમતા હતા, અને તે વખતે અમુક વાર સંતો જાય અને બાપાને કંઈક વાનગી પત્તરમાં પીરસે, એમ સ્મૃતિ મળે અને બાપા જમે એ હેતુથી. તો આપણા પૂજ્ય યોગ વિવેક સ્વામી આમ પીરસવા માટે ગયા, તો સ્વામીનો જે થાળ હતો એમાંથી સ્વામીએ પેલી એક ભાખરી, આમ તો ભાખરો કહે છે, એવો આમ મોટો ભાખરો બનાવેલો. સ્વામીએ કહ્યું કે આમાંથી ટુકડો આપો. તો બધાને થયું કે આ કેવી વાનગી સ્વામીએ માંગી, કંઈક મિષ્ટાન માંગે કે એવું કંઈક માંગે. પછી તો સ્વામી જમી ગયા, પણ પછી ખબર પડી કે તે વખતે એક ગણપત મહારાજ નામના રસોયા મહારાજ હતા, અને સ્વામી માટે રસોઈ બનાવતા હતા, અને એમને આ ભાખરો બનાવેલો. અને એમને અંતરમાં ઈચ્છા હતી કે આ મારો બનાવેલો આ ભાખરો સ્વામી જમે તો સારું. અને મોડું થઈ ગયું હતું અને સ્વામી જમવા બેસી ગયેલા, એટલે તાત્કાલિક બનાવીને આમ છેલ્લે એમને મોકલાવેલો. પણ એમનો ભાવ હતો તો સ્વામીએ સ્વીકાર કર્યો. તો જો મોટા પુરુષ તો ભક્તોનો ભાવ સ્વીકાર કરતા હોય છે, એમ આવી જુદી જુદી વાનગી બધા ભક્તો મહારાજને જમાડતા, અને નિષ્કુળાન સ્વામી એની સ્મૃતિ કરે છે. આગળ હવે પોતે વાનગી ગણાવે છે. તો સુગંધી ભાત, એટલે મહારાજ જ્યારે ભાત જમતા હશે ત્યારે એમાં ઘી ને કેસર ને બધું નાખતા હશે. તેઓ સુગંધી ભાત પણ જમતા જોયા છે, ખીચડી પણ જમતા જોયા છે, કોદરી અને કાંગવું ને કઢી. કોદરીને પણ કોદરી નામનું અનાજ આવે છે, આપણને ખબર છે. કાંગવું નામનું પણ એવું અનાજ આવે છે. તો અને કઢી, આ બધી વાનગી મહારાજને જમતા જોયા છે. શ્રીજી મહારાજ આવી રીતે ખીચડી જમતા. એનો એક સુંદર પ્રસંગ આવે છે ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ 2માં. મહારાજ ત્યાં કચ્છની અંદર માનકુવા ગામની અંદર હતા, અને મહારાજ આપણા મહીદાસ નામના એક હરિભક્ત હતા, અને એમની ખેતીની અંદર ખેતરમાં કામ કરનારો માણસ વિશ્રામ, તો વસરામ એવું નામ હશે. તો એ મહારાજ ત્યાં ગયા, અને તે વખતે વિશ્રામને કહે છે કે મને ભૂખ લાગી છે, તાત્કાલિક તું મને કંઈક જમાડ. તો એ તો મૂંઝાઈ ગયો. એને કીધું કે મહારાજ અહીંયા મારી ઝૂંપડીમાં તો બીજું કંઈ છે નહીં, પણ મઠની ખીચડી ઓરી દઉં? તો મહારાજે કીધું કે હા તો ઓરી દે. બહુ પ્રેમી ભક્ત હતો. પછી એને તો મઠની ખીચડી બનાવવા મૂકી. મહારાજ થોડી વારે પૂછે કે ખીચડી ચડી કે નહીં, ખીચડી ચડી કે નહીં, અમારે ઉતાવળ છે. પછી તો પેલો લઈ આવ્યો, આમ થોડી કાચી જેવી હશે, અને કહ્યું કે જમવાનું વાસણ, તો એના ઘરમાં બિચારાને જમવાનું વાસણ પણ નહોતું, બહુ ગરીબ હતો. તો બહાર એક પથ્થરની છીપર હતી, હજુ પણ એ પ્રસાદીની છીપર છે. તો મહારાજે કીધું પાણી નાખ ને આ છીપર ધોઈ નાખ. પછી પથ્થરની છીપર ધોઈ એની ઉપર પેલી મઠની ખીચડી મૂકી, અને પછી શ્રીજી મહારાજ ત્યાં જમ્યા. મહારાજ જમતા હતા ત્યારે પેલા વિશ્રામને થયું કે આ મઠની ખીચડી મહારાજને કદાચ પેટમાં દુખશે, કાચી હશે કે આવી કંઈક મહારાજને પચશે નહીં. ત્યારે મહારાજ કહે છે કે તું ચિંતા ના કરીશ, તારો શુદ્ધ હૃદયનો ભાવ છે, તો તારી ભલે આ ખીચડી કાચી હશે ને તો અમારા પેટમાં પણ ચડી જશે. તો આવી રીતે શ્રીજી મહારાજ ત્યાં એ ભક્તને સુખ આપવા માટે ખીચડી જમેલા. એ પ્રસંગ પણ આપણા સત્સંગની અંદર બહુ પ્રસિદ્ધ છે. એકવાર શ્રીજી મહારાજ વારણા ગામમાં ગયેલા, અને એક પુતળીબાઈ નામના પોતે વૃદ્ધ હરિભક્ત હતા, અને મહારાજ માટે એમને રાત્રે મહારાજ જમવા ગયેલા, ખીચડી બનાવેલી. તેમાં પ્રસંગ એવો આવે છે કે મહારાજ જમતા જમતા ખીચડીના દાણા થોડાક ચારે બાજુ વેરાયા, આવું મનુષ્ય ચરિત્ર જેવું કર્યું. તો તે વખતે પેલા બાઈ કહે છે
કે તમને તો આવી રીતે જમતા પણ આવડતું નથી, તો આટલા બધા ભક્તોનું કલ્યાણ કેમનું તમે કરવાના છો? હસતા હસતા એમને વાત કરી. ત્યારે આપણે જેમ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ સાંભળ્યો છે, એવી જ રીતે મહારાજ આમ ચપટી વગાડીને ત્યારે કહેલું કે કલ્યાણ તો અમારા ભક્તોનું અમે આવી રીતે કરીશું. તો શ્રીજી મહારાજ આવી રીતે જુદી જુદી જગ્યાએ ખીચડી પણ જમતા અને ભક્તોને સુખ આપતા. અને મહારાજ આવી રીતે ખીચડી જમતા હશે, સંતો મહારાજ માટે બનાવતા હશે. હવે ખીચડી તો બહુ આમ સામાન્ય બીજી બધી આઈટમની કમ્પેરિઝનમાં કહેવાય, પણ મહારાજના થાળમાં એ ખીચડી પણ આવી ગઈ. એનો સુંદર થાળ દયાનંદ સ્વામીએ બનાવ્યો છે. रूड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी रांधी में चोखा दाड़ जतन करी जोई, निर्मल नीरे धीरे धोई, चोखा दाड़ जतन करी जोई, निर्मल नीरे धीरे धोई, मधुरे मधुरे तापे माखण सीचड़ी रे, रूड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी रांधी में. ભગવાન માટે જે ખીચડી બનાવી એનું પણ કેટલું સુંદર વર્ણન અહીંયા લખ્યું છે કે ચોખા દાળ જતન કરી જોઈ, ચોખાને દાળ એકદમ જતન કરીને ધ્યાન રાખીને સાફ કર્યા, નિર્મળ નીરે ધીરે ધોઈ, પાણીથી ધોવાનું હોય એ પણ કેવું નિર્મળ નીર, ચોખ્ખા પાણીથી ધોયું, મધુરે મધુરે તાપે માખણ સી ચડી, અને ખીચડી બનાવવા માટે જે તાપ કર્યો એ પણ કેવો મધુરો તાપ, એટલે એકદમ ધીમા તાપે સરસ માખણ જેવી ખીચડી બનાવી. તો આ બધા પરમહંસો પણ મહારાજ માટે આવી રીતે ખીચડી બનાવીને જમાડતા. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન જે હરિભક્તોએ કર્યા હશે તો બાપાને અવશ્ય ખીચડી જમતા આપણે જોયેલા છે. અને છેલ્લા વર્ષોમાં તો આપણે જોયું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ બીજું કંઈ વિશેષ જમતા નહીં. સવારમાં બાપા એક વાડકીની અંદર મોટો વાડકો છે જ, અને એમાં ખીચડીને દહીં એ જ બાપાનું મુખ્ય ભોજન હતું. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને પણ ખીચડી જમતા આપણે ઘણી બધી વખત જોયા છે. સ્વામી બાપા એક વખત 2008માં મુંબઈમાં હતા, અને તે વખતે સ્વામી બાપાનો દીક્ષા દિન આવતો હતો, અને આપણા લંડનના હરિભક્ત છે અમિતભાઈ, એ પોતે ત્યાં મુંબઈમાં હતા, અને એમને વાત કરી કે આપણે આખી સંસ્થામાં બધા સંતોને હરિભક્તોને રસોઈની સેવા આપવી છે. તો એમને સેવકોને કહ્યું કે બાપાને પૂછજો તમારી જે ફેવરિટ વાનગી હોય ને એ બધાને જમાડવી છે. એટલે પછી બધા સંતો બાપાને પૂછ્યું કે બાપા આવી રીતે આ અમિતભાઈ વાત કરે છે તો તમારી ફેવરિટ વાનગી શું? તો બાપા હસી પડ્યા. સ્વામી કે આપણને તો ખીચડી ભાવે. તો જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને પણ ખીચડી અનુકૂળ આવતી, એના પણ આપણે ઘણી બધી વખત દર્શન કરેલા છે. 2008માં સ્વામી બાપા ત્યાં સારંગપુરમાં હતા, અને 5-5 સંતો બાપાના ભોજનમાં દર્શનમાં જાય. તેમાં એક ભક્તિ કીર્તન સ્વામી છે, પોતે થાળ ગાયો, હરિવર મારે હાથે જમાડું, જમો જમો ને મારા ઠાકરિયા. તો તે વખતે બાપા ખીચડી જમતા હતા. બાપા કે મહારાજ ઠાકરિયા નામે ખીચડિયા, આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા. તો સ્વામી બાપાને પણ આવી રીતે ખીચડીની ઘણી બધી સ્મૃતિ આપણને થાય છે. મહંત સ્વામી મહારાજે એક વખત પોતાનો પ્રસંગ કહેલો કે યોગીજી મહારાજ જ્યારે ગોંડલમાં એમને છેલ્લો અન્નકૂટ કર્યો. હવે અન્નકૂટ વખતે કેવું હોય કે અન્નકૂટના બીજા દિવસે ઠાકોરજીને બધું સાદો થાળ આપણે ધરાવીએ. આગલે દિવસે આટલી બધી વાનગી ધરાવી હોય એટલે બીજે દિવસે એમ થાળની અંદર ખીચડી, કઢી અને ભાખરી અને બટાકાનું શાક, અને તે વખતે ઘીની વાડકી મૂકે થાળમાં. હવે થાળ જેવો આવ્યો ને તરત યોગી બાપાએ મહંત સ્વામી મહારાજને કીધું કે તમારું પત્તર લાવો. એટલે સ્વામી પત્તર લાવ્યા. તો યોગી બાપાએ થાળની બધી ખીચડી તો મૂકી, પણ આખો મોટો વાડકો ભરીને ઘી પણ એમાં પત્તરમાં મૂક્યું. તો આમ રીતસર ઘીમાં ખીચડી તરે. એટલે મહંત સ્વામી મહારાજ તો એકદમ જોઈ રહ્યા કે આટલું બધું જમાશે. તે વખતે યોગી બાપા બોલ્યા કે ગુરુ જમી જાઓ, પછી તમને આવી પ્રસાદી આપનારા મળશે નહીં. અને ખરેખર એવું જ બન્યું કે પછી થોડા સમયમાં યોગી બાપા ધામમાં પધાર્યા, અને યોગી બાપાના હસ્તે મહંત સ્વામી મહારાજના છેલ્લો પ્રસાદ ખીચડીનો મળ્યો તો એની પણ સ્મૃતિ એ મહંત સ્વામી મહારાજ ઘણી વખતે કરતા હોય છે. તો આવી રીતે ખીચડી પણ મહારાજ જમ્યા. પછી કહે છે કે આ કઢી પણ જમતા જોયા છે. શ્રીજી મહારાજને ખીચડીની સાથે અવશ્ય કઢી તો હોય જ,
એની પણ સ્મૃતિ અહીંયા નિષ્કુળાન સ્વામી કરે છે. અહીંયા કાર્ડિફનો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રબુદ્ધ જીવન સ્વામી જે બોચાસણમાં છે પોતે કહેતા હોય છે કે બાપાના ઠાકોરજીના થાળની સેવામાં અહીંયા બાપા જોડે આવેલા અને ત્યાં કાર્ડિફમાં હતા અને બાપા જમવા આવી ગયા અને જો તો રસોઈ બનતી હતી એટલે સ્વામીને આગળ પાછી પધરાવણી બધું હોય એટલે ઉતાવળથી કીધું કે લાવો આપણે જમવા થાળ લાવો. એટલે પ્રબોધ સ્વામી બધા ફટાફટ થાળ લઈને આવ્યા અને પછી બાપાને જમાડતા હતા. હવે જે હરિભક્તને ઘરે પધરાવણી હતી જમવાનું એની જોડે સ્વામી બાપા તો વાતોમાં મશગુલ થઈ ગયેલા એટલે જમવામાં તો એમની વૃત્તિ જ નહોતી. એટલે પછી જમાડતા જમાડતા એમને ખીચડીમાં કઢી પણ આપી અને સ્વામી તો જમી રહેવાયા. પછી અંદરથી નારાયણચંદ સ્વામી બૂમ પાડી કે કઢી નહીં આપતા, બહુ વિચિત્ર સ્વાદ આવે છે. અને પછી ખબર પડી કે કઢીની અંદર દહીંને બદલે એમના ફ્રીજમાં ઘણા ટાઈમથી પેલી ક્રીમ મૂકી રાખી હતી અને એ નખાઈ ગઈ હતી ને એટલો વિચિત્ર સ્વાદ થયો. એટલે પ્રબુદ્ધ સ્વામી તો એકદમ બિચારા દુઃખી થઈ ગયા અને પછી બાપાની માફી માંગવા ત્યાં એ જ દિવસે સાંજે ગયા. તો સ્વામી કીધું કે એમાં શું? સ્વામી કે મને એકવાર થયું તો ખરું કે કાઢી નાખું, પછી થયું કે હવે ઠાકોરજી તો જમ્યા જ છે ને એમ કહીને બાપા પણ પોતે જમી ગયેલા. તો આ કઢીની પણ એક સ્મૃતિ અહીંયા ઇંગ્લેન્ડનો જ આ પ્રસંગ આપણને યાદ આવે છે. તો આવી રીતે નિષ્કુળાન સ્વામી મહારાજની સ્મૃતિ કરતાં આગળ લખે છે, રોટલીને ગળવાણું જમતા જોયા છે, અવલ પાક આંબલવાણું જમતા જોયા છે, રાતા મરચાને રોટલા જમતા જોયા છે, મગ ચણાના પૂડલા જમતા જોયા છે. તો મહારાજને રોટલી જમતા જોયા છે. અવશ્ય રોટલી તો થાળની અંદર જ હોય. પછી ગળવાણું એટલે કે ગળી રાબ એ પણ શ્રીજી મહારાજને જમતા જોયા છે. પછી આંબલવાણું આંબલીનું શરબત એ પણ મહારાજને જમતા જોયા છે. રાતા મરચાં અને રોટલાની જોડે લાલ મરચાં એ પણ જમતા જોયા છે. મગ ચણાના પૂડલા આ પણ મહારાજને જમતા જોયા છે. તો રોટલી જમતા જોયા છે. રોટલીના પણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગ આપણને ખ્યાલ છે. બાપા 1982માં અમદાવાદમાં હતા અને એક હરિભક્ત નવી પેલી ઘરઘંટી લાવેલા અને એમને એવો ભાવ કે આનો પહેલો લોટ છે એ બાપાની રોટલીમાં વપરાય. અને બાપા જમ્યા પછી સંતો જમ્યા ત્યારે ખબર પડી કે આમાં તો કેટલા બધા કાંકરા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા વગર જમી ગયેલા. મહંત સ્વામી મહારાજ પોતાનો પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો રોટલીનો પ્રસંગ કહે છે કે યોગી બાપા જોડે બધા ત્યાં પેટલાદમાં હતા. પછી યોગી બાપાને અચાનક ભાવનગર જવાનું થયું. આપણા મોટેરા હરિભક્ત કુબેરભાઈ ધામમાં ગયા એટલે પછી મહંત સ્વામી મહારાજ તો યુવકમાં હતા. તો યોગી બાપાએ કહ્યું વિનુભાઈને કે તમે પ્રમુખ સ્વામી મહારાજની જોડે રહેજો, અમે ભાવનગર જઈએ છીએ. પછી આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદ જવાનું થયું કામ પ્રસંગે. એટલે એમની જોડના સંત અને યુવકમાં વિનુભાઈ મહંત સ્વામી એ ત્યાં અમદાવાદ આંબલીવાડી પોળમાં જે બાપાને પ્રમુખ તરીકે ચાદર ઓઢાડેલી એ જ જગ્યાએ જ મંદિરમાં ત્યાં ઉતારો હતો. ત્યારે તો આપણું આ મોટું મંદિર હતું નહીં. પછી તે વખતે ત્યાં બબુભાઈ કોઠારી હતા. હવે બહુ મમત્વવાળા અને બહુ કરકસર્યો એમનો જીવ. તો બધું સીધું છે ને બાપા પોતે રસોઈ બનાવે પ્રમુખ સ્વામી. તો માપનું જ સીધું આપે. 3 જણા હતા તો એટલું જ સીધું આપે. હવે અંદર રસોડામાં રસોઈ બનતી હોય ત્યાં તો વિનુભાઈથી તો જવાય નહીં, કારણ કે ત્યાં તો બધું ચોખ્ખું હોય, એઠું થઈ જાય એટલે બહાર જમવા બેસે. અને પ્રમુખ સ્વામી મહારાજ અંદર રસોઈ બનાવતા જાય અને બહાર આ વિનુભાઈને પીરસતા જાય. અને મહંત સ્વામી કહે છે કે મને દાળ ભાત પર ઓછી રુચિ એટલે રોટલી વધારે ભાવે. તો બાપા રોજ એમને બધી રોટલી જમાડી દેતા. મહંત સ્વામીને તો ખબર પણ નહોતી. જેટલા દિવસ અમદાવાદ રહ્યા તો પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ભાગની પણ બધી રોટલી આ મહંત સ્વામીને જમાડી દે વિનુભાઈને. અને પછી ખબર પડી, પણ બાપા હસતા હસતા, મુખ ઉપર એવો ભાવ પણ નહીં. તો મહંત સ્વામી ઘણીવાર આ સ્મૃતિ કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજનો આવો દિવ્ય પ્રેમ એમને ત્યાં પ્રાપ્ત કરેલો. તો આની પણ સ્મૃતિ, રોટલીની સ્મૃતિ આપણને થાય છે. આગળ અહીંયા નિષ્કુળાન સ્વામી કહે છે, અડદ મગ ચણાની દાળ જમતા જોયા છે, તુવેર મસૂરની દયાળ જમતા જોયા છે, વાલ મઠ ને વટાણા જમતા જોયા છે, કાજુ કડથી ચોળા દાણા જમતા જોયા છે,
વૃંતાક વાલોડ વળી જમતા જોયા છે. સારા સુરણ ઘીમાં તળી જમતા જોયા છે. સારા સક્કરિયાના શાક જમતા જોયા છે. વઘાર્યા હાથે વૃંતાક જમતા જોયા છે. સારા સક્કરિયાના શાક જમતા જોયા છે. વઘાર્યા હાથે વૃંતાક જમતા જોયા છે. જમતા જોયા છે. રોટલીને સાથે હવે જુદી જુદી દાળ ગણાવે છે કે અડદની દાળ જમતા જોયા છે, મગની, ચણાની, તુવેરની, મસૂરની. તો આ બધી જુદી જુદી દાળ પણ મહારાજને જમતા જોયા છે. પછી વાલ, આ બધા કઠોળ ગણાવે છે. પછી મઠ જમતા જોયા છે, વટાણા જમતા જોયા છે, ચોળા. પછી હવે શાકની વાત કરે છે, વૃંતાક એટલે કે રીંગણ. પછી વાલોડ, એનું શાક પણ જમતા જોયા છે. સારા સુરણ ઘીમાં તળી, સુરણનું શાક ઘીમાં તળેલું એ પણ મહારાજને જમતા જોયા છે. સારા સક્કરિયાના શાક, તે વખતે ભારતમાં બટાકા પહોંચ્યા નહોતા, એ કોઈ થાળમાં બટાકાનું નામ આવતું નથી, પણ સક્કરિયા, એ મહારાજને સક્કરિયાનું શાક પણ જમતા જોયા છે. વઘાર્યા હાથે સુવૃંતાક, મહારાજે જાતે પોતાના હાથે રીંગણ વઘારેલા અને જમેલા એ પણ અમે જમતા જોયા છે. તો આ બધી જુદી જુદી વાનગી નિષ્કુળાનંદ સ્વામી ગણાવે છે. મહારાજે જે જાતે રીંગણનું શાક બનાવેલું એ તો આપણા સંપ્રદાયની અંદર બહુ પ્રચલિત છે. એવી મહારાજની 4 મુખ્ય લીલાઓ શાકની, રીંગણના શાકની આવે છે. એક ગોંડલમાં અને 3 લોયા ગામની અંદર મહારાજે કરેલી. ગોંડલમાં દેવાજી નામના હરિભક્ત હતા, એમની ઈચ્છા હતી કે બધા સંતોને રસોઈ આપવી, અને તે વખતે રીંગણ બહુ સરસ પાકેલા, તો મહારાજે કહ્યું કે આપણે રીંગણ બનાવીએ, અને રીંગણનું શાક મહારાજે બનાવેલું. એનું સુંદર વર્ણન લીલામૃતમાં લખ્યું છે. મંગાવ્યા તે ટાણે વસુમણ સુવૃંતાક હરિયે, તથા ઘી તે તુલ્યે વસુમણ નહીં ન્યૂન જરીએ. મહારાજે તે વખતે કેટલા રીંગણ મંગાવ્યા? વસુમણ, વસુ એટલે 8 મણ રીંગણ મહારાજે ત્યાં મંગાવ્યા. અને એમાં નાખવા માટે તથા ઘી તે તુલ્ય, એટલું જ ઘી શ્રીજી મહારાજે ત્યાં શાક બનાવવા માટે મંગાવ્યું. મસાલો રૂપાળો તજ લવિંગે લાયચી તથા, વઘાર્યું તે સારું સરસ પણની શું કહું કથા. લવિંગ, ઇલાયચી બધો મસાલો પણ નાખ્યો. હરિદ્રાને સાટે ધર્મ કુંવરે કેસર ધર્યું, સ્વહસ્તે સંભાળી કદી નવ કરેલા સમ કર્યું. હળદરની સાથે જ એટલું કેસર પણ મહારાજે એની અંદર નાખ્યું. જથ્થો જાવંત્રીનો ભલી વળી ભૂકી જાય ફળની, સુગંધી ફેલાઈ સકળપુરમાં તે સકળની. પછી એમાં જાવંત્રીનો જથ્થો નાખ્યો અને જાયફળની ભૂકી. તો આ બધું હવે જ મહારાજે ભર્યું અને એટલું સુંદર શાક બનાવ્યું કે સકળપુર એટલે કે આખા ગોંડલની અંદર એની સુગંધ તે ફેલાઈ ગઈ. સ્વહાથે શ્રીનાથે સુખદ પીરસ્યું સહુ સંતને, જમાડ્યા જુક્તિથી ભલી વિધિ બીજા ભક્ત બહુને. પછી આવું સુંદર શાક મહારાજે બનાવ્યું અને પોતાના સંતોને સ્વહાથે, પોતાના હાથે પીરસ્યું અને જમાડ્યા જુક્તિથી ભલી વિધિ બીજા બધા ભક્તોને પણ મહારાજે આ શાક જમાડેલું. તો આવી મહારાજે શાકોત્સવની લીલા કરેલી. લોયામાં પણ મહારાજે આવી શાકોત્સવની લીલા કરેલી, આપણે આગળની સભામાં જોઈશું. પણ શ્રીજી મહારાજ આવી જુદી જુદી વાનગી પોતે જમતા અને ઘણીવાર જાતે બનાવીને સંતોને, હરિભક્તોને જમાડતા અને પોતે પણ જમતા. એની સ્મૃતિ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કરે છે. તો આપણે પણ સ્વામી બાપાના આવા વિવિધ દર્શન કરેલા છે, તો એ દર્શનની સ્મૃતિ કરી આપણે પણ અંતરમાં એવી શાંતિ મેળવીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.